વાવથરાથી મળતોલી ચહેર માતાના ધામ સુધી 551 ગાડી સાથે ભવ્ય શોભાયાત્રા। વાવથરાદ ચહેર રાજ ગ્રુપ દ્વારા એકાદશીના પાવન અવસરે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં 551 ગાડીઓએ મા ચહેરના ધ્વજ સાથે મળતોલી ધામ તરફ યાત્રા શરૂ કરી હતી। થરાદના ઐતિહાસિક ટાંડા તળાવના કૂવામાં વિરાજમાન ચહેરમાની કૃપા માટે હજારો ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। થીરપુર નગરીના રાજાશાહી સમયથી ચાલતી આ પરંપરાને નવી ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન થરાદ નગરના માર્ગો માના જયઘોષથી ગૂંજી ઉઠ્યા હતા અને ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી સન્માન આપ્યું। 2 કિલોમીટરથી વધુ લાંબી ગાડીઓની લાઇન નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આશરે 120 કિલોમીટરના અંતરે મળતોલી ધામે પહોંચ્યા બાદ ભોજન પ્રસાદ તથા આરાધનાના કાર્યક્રમો યોજાયા હતા। વાવથરાદ પંથકમાં ચહેરમાં પ્રત્યેની ભક્તિની અનોખી ઝલક આપતી આ ઐતિહાસિક યાત્રા માઈ ભક્તો માટે અવિસ્મરણીય બની હતી।